हमारी वेबसाइट www.rasoishop.com जरूर विजिट कीजिए और वहां के सुपर सेविंग कॉम्बोज और टुडेज स्पेशल डील का लाभ उठाइए। आज के शो से हम ले रहे हैं आपसे विदा, लेकिन आपने हमारा ये अगर मिस कर दिया है तो आप अब भी लॉग इन कीजिए www.rasoishop.com और सबसे नीचे वॉच प्रोडक्ट्स इन एक्शन में आप हमारा ये शो और अन्य सभी शोज देख सकते हैं और शॉपिंग भी कर सकते हैं। तो फिर देर किस बात की, फोन उठाइए, नंबर घुमाइए और अपने मनपसंद प्रोडक्ट्स पाइए सिर्फ rasoishop.com पर। तब तक के लिए अच्छा बनाइए, अच्छा खिलाइए और स्वस्थ रहिए और rasoishop.com से शॉपिंग करते रहिए। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જીએસટીવી। હું છું નુપુર। દર્શક મિત્રો, ભાગદોડ ભરી જિંદગી થઈ ગઈ છે અને આ ભાગદોડ ભરી જિંદગીમાં એટલા બધા સ્ટ્રેસ, એટલા બધા ટેન્શન થઈ ગયા છે કે શરીરની અંદર રોગ ઘર કરી જતા હોય છે। પણ આ રોગ જ્યારે ઘર કરે ચોક્કસથી ચિંતા થાય, શું કરવું શું નહીં, શું કરવું એ આપને કહી શકીએ છીએ। આપે જીએસટીવીની સાથે ફક્ત કહેવાનું છે યસ ડોક્ટર। દર્શક મિત્રો, માતૃત્વનું સુખ એ દરેક વ્યક્તિની ઝંખના હોય છે, પણ આ ઝંખના ક્યાંક ને ક્યાંક આજે જે પ્રમાણે ભાગદોડ ભરી જિંદગી છે, સ્ટ્રેસ, ટેન્શન અને ફૂડ હેબિટ્સ અથવા તો બીજી ઘણી બધી વસ્તુઓના કારણે ક્યાંક ને ક્યાંક પૂરી નથી થતી। પરંતુ 21મી સદીનું જે મેડિકલ સાયન્સ છે એ વેંધત્વને પડકાર આપે છે અને કેવી રીતે પડકાર આપે છે, આ જ અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે ડોક્ટર જયેશ અમીન, કે જેઓ ટેસ્ટ ટ્યુબ બેબી નિષ્ણાત છે અને સાથે સાથે તેઓ વેંધત્વ નિષ્ણાત પણ છે। જયેશભાઈ, સ્વાગત છે। જયેશભાઈ, આપને પૂછવા માંગીશ કે સૌથી પહેલા તો જો વાત કરીએ વેંધત્વ, આ શબ્દ કદાચ એક બહુ મોટી ફાળ પડાવે એવો શબ્દ છે, બહુ જ મોટો શબ્દ છે। વેંધત્વ એટલે શું, આપ કઈ રીતે એની વ્યાખ્યા કરશો? વંધત્વ એટલે આપણે એમ કહીશું કે કોઈ પણ યુગલ જ્યારે તેના મેરેજ લાઈફ એટલે કે લગ્ન કર્યા બાદ 1 વર્ષના સમયગાળા દરમિયાનની અંદર કોઈ પણ સાધનો એટલે કે પ્રેગ્નન્સી ન રહેવા માટેના જે સાધનો છે ન વાપરે અને પત્ની સાથે પતિ સાથે રહે છતાં પણ તેને 1 વર્ષના સમયગાળા દરમિયાન જો પ્રેગ્નન્સી ના રહે, બાળક ના રહે, તો આપણે એ ડેફિનેશનને અથવા તો એ વ્યાખ્યાને આપણે વંધત્વ કહી શકીએ છીએ, એવું કહી શકાય। બિલકુલ। વેંધત્વના કારણો કયા કયા હોઈ શકે, કયા કારણોના કારણે વેંધત્વ જવાબદાર હોય? એટલે વંધત્વ માટે આપણે એમ કહી શકીએ કે કારણોમાં સ્ત્રીઓમાં જોવા મળતા કારણો અને પુરુષોમાં જોવા મળતા કારણો। સ્ત્રીઓમાં જોવા મળતા કારણોમાં સૌથી મહત્વનું કારણ આપણે છે બાયલેટરલ ટ્યુબલ બ્લોક, એટલે બંને નળીઓ બંધ હોવી, સ્ત્રીબીજનું ના બનવું, સ્ત્રીબીજનું છૂટું ના પડવું, સ્ત્રીબીજ ન હોવું અથવા તો અંડાશયની કોથળીમાં ગ્રેડ 3, ગ્રેડ 4 એન્ડોમેટ્રિયોસિસ એટલે માસિકની ગાંઠનો ગ્રેડ 3, ગ્રેડ 4 કક્ષાનો રોગ હોવો। બિલકુલ અજયભાઈ, આ ચર્ચાને આપણે આગળ પણ ચાલુ જ રાખીશું, પણ સાથે સાથે દર્શક મિત્રોના પ્રશ્નોની પણ ચર્ચા કરીએ। એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે। અનિતાબેન, આપનો પ્રશ્ન જણાવશો? જી હા, જો મારો ક્વેશ્ચન છે કે મારે ગર્ભાશયના મુખ ઉપર ચાંદી છે, એટલે એ વસ્તુ આમાં ઇફેક્ટ કરે? જી બિલકુલ, ડોક્ટર સાહેબ આપને સાંભળી રહ્યા છે, જણાવશો? સાંભળી રહ્યો છું। જી હા અનિતાબેન, તમે બોલો તમારો ક્વેશ્ચન। ઓકે, મેં કીધું મારે જે રીતે ગર્ભાશયના મોં ઉપર ચાંદી છે એવું અમને આવ્યું હતું ટ્રીટમેન્ટ દરમિયાન અને અમે બળાઈ હતી, પણ એમાં કઈ ફેર પડ્યો નહીં, એટલે એ આમાં પ્રોબ્લેમ આપે એમ કન્સીવ કરવામાં એમાં પ્રોબ્લેમ રહે? સારો ક્વેશ્ચન છે, કંઈક ડિફરન્ટ ક્વેશ્ચન છે, કારણ કે જનરલી મને પૂછનાર ક્વેશ્ચન બધા ટેસ્ટ ટ્યુબ બેબી અને બહુ ફેલ ગયા એવા દર્દીઓ મને ક્વેશ્ચન કરે છે। આજે એક નવો ક્વેશ્ચન કે પ્રશ્ન એવો છે કે તમારી ગર્ભાશયની કોથળીના મુખ ઉપર ચાંદી છે અને તમે ઓલરેડી બળાવી છે। હવે આમાં કેવું છે કે એમાં તમે કેવી રીતે બળાવી, પદ્ધતિ શું અપનાવી છે એના રિલેટેડ, એ પદ્ધતિ રિલેટેડ તમારી ગર્ભાશયના મુખમાં કેટલી ડેમેજ થઈ છે, અંદરની જે ગ્લેન્ડ્સ છે એમાં કંઈ ડેમેજ થઈ છે, જો એવા કોઈ ડેમેજ થયું અથવા તો
એ પદ્ધતિ કર્યા પછી કોઈ ક્રોનિક એવા ચેન્જીસ એટલે કે લાંબા ગાળાના આપણે એમ કહી શકીએ ને કે અંદર કડક સર્વિક્સ થઈ જવું, અંદરનું નેચરલ જે વસ્તુ ગ્લેન્ડ્સ હોય એ બધા લોસ થઈ ગયા હોય તો જ તમને બાળક રહેવામાં તકલીફ પડે છે. પણ હું એવું કહી શકું રિપ્રોડક્શનની અંદર જ્યાં સુધી બાળક નહીં રહેવાનો પ્રોબ્લેમ હોય ને એની અંદર સપોઝ પહેલું બાળક થઈ ગયું અને પછી ચાંદી થાય એવી ચાંદીઓમાં ખરેખર હું કહું છું કે ખાસ કરીને એન્ટીબાયોટિક અને નોર્મલ ટ્રીટમેન્ટથી લગભગ 90 થી 95 સ્ત્રીઓને સારી એવી અસર આવી જતી હોય છે. બહુ જ ઓછી સ્ત્રીઓને આ પ્રમાણે ચાંદી બાળવાનો ને એ બધી વસ્તુની જરૂર છે. ખાસ કરીને તમારો ઓપિનિયન સારો લેવો જોઈએ. હવે જે થઈ ગયું છે એની અંદર એવું કહી શકું કે લગભગ તમારો જે એક્સપોઝર ટાઈમ છે એટલે કે 1 વર્ષનો ટાઈમ પીરિયડ જો તમને એમાં બાળક ન રહે તો આપણે એને વંધત્વ કહીએ. જેમાં તમે હિસ્ટ્રી એટલે કે તમને જે થયું છે તમે કહો તો ડૉક્ટર એને એક વસ્તુમાં સેન્ટરમાં રાખીને આગળ વિચારે કે આ પણ એક કારણ છે કે નહીં, એના માટે તપાસ કરી શકે એવું હું તમને કહી શકું અનિતાબેન. બિલકુલ જયેશભાઈ, જે પ્રમાણે આપણે ચર્ચા કરી રહ્યા હતા વેંધત્વના વિષયને સ્ત્રી વેંધત્વની આપ વાત કરી રહ્યા હતા તે ચર્ચાને આગળ વધારીએ. એટલે સ્ત્રી વંધત્વમાં આપણે એમ કહી શકીએ સ્ત્રી બીજનું મેં કીધું હતું બંને નળીઓ બંધ હોવી, સ્ત્રી બીજનું ના બનવું, સ્ત્રી બીજ ના હોવું, સ્ત્રી બીજ છૂટું ના પડવું, અંદર અંડાશયની કોથળી અંદર માસિકની મોટી મોટી ગાંઠો હોવી, ગ્રેડ 3 ગ્રેડ 4 એન્ડોમેટ્રિયોસિસ હોવી, અથવા તો ગર્ભાશયની કોથળીમાં આપણે એમ કહીએ પુષ્કળ પ્રમાણમાં નાની હોવી, અથવા ગર્ભાશયની કોથળીની અંદર ચામડી જે છે એ ચામડી પાતળી હોવી, આ બધા સ્ત્રીઓને લગતા કારણો છે. પુરુષને લગતા કારણોમાં ખાસ કરીને આપણે શરૂઆત કરીએ કે 15 મિલિયન કરતાં ઓછો કાઉન્ટ હોય, 15 મિલિયન કરતાં ઓછો કાઉન્ટ હોય, 30% કરતાં ઓછી મોટિલિટી એટલે ગતિ કરતાં શુક્રાણુ 30% કરતાં ઓછા હોય, એટલે શુક્રાણુની સંખ્યા 0 હોય, પુષ્કળ પ્રમાણમાં ઓછી હોય એટલે વીર્યનો રિપોર્ટ એબનોર્મલ હોય આપણે એમ કહી શકીએ, અથવા ઇજેક્યુલેટરી પ્રોબ્લેમ છે, ઇરેક્શન પ્રોબ્લેમ છે, દે આર ઓલ્સો વન ઓફ ધ પાર્ટ ઓફ ધ ઇન્ફર્ટિલિટી કે જેની અંદર પણ પુરુષ વંધત્વ જોવા મળતું હોય છે. આ બધા કારણો છે કે જેમાં વંધત્વ છે ને જેના સોલ્યુશન્સ આપણી પાસે આજે એકદમ જડબાતોડ જવાબ છે એવું આપણે કહી શકીએ છીએ. બિલકુલ, જડબાતોડ જવાબ કયા કયા છે, કેવી રીતે છે આગળ ચર્ચા અંગે કરીશું. પણ એ પહેલા એક દર્શક મિત્ર જોડાયા છે. સજ્જનબેન, આપનો પ્રશ્ન જણાવશો. સાહેબ નમસ્તે. નમસ્તે બેટા. મારે છે ને મારે લગ્ન છે ને 3 વર્ષ થયા છે. બરાબર. મેં લેબ્રોસ્કોપી કરાવેલું, અત્યારે દવા ચાલુ જ છે. લેબ્રોસ્કોપી કરાવી ને ત્યારે એક વાર રહી ગયું હતું અને મિસ થઈ ગયું હતું. ડોક્ટર એવું કહે છે કે બીજ બને છે એનો વિકાસ નથી થતો. બરાબર. અચ્છા, એટલે એકવાર તમને પ્રેગ્નન્સી રહી ગઈ પછી વિકાસ નથી થતો એવું થયું પહેલી પ્રેગ્નન્સીમાં? એવું કહે છે. હા. પેલા 2 મહિના હતું પછી મિસ થઈ ગયું. બરાબર. હવે એને કેટલો ટાઈમ થયો મિસ થયો અને કેટલો ટાઈમ થયો બેટા? અને 6 મહિના થઈ ગયા. 6 મહિના થાય. તમારી ઉંમર કેટલી છે? તમારી ઉંમર કેટલી છે? 21 વર્ષ છે. 21 વર્ષ. 21 કે 31? 21 વર્ષની ઉંમર છે. હવે હું એવું કહી શકું બેન કે તમને 21 વર્ષની ઉંમર હોય અને તમને લગ્ન બાદ લેપ્રોસ્કોપી કર્યા બાદ 3 વર્ષના સમયગાળામાં જો તમને કુદરતી સંબંધમાં જ એકવાર નેચરલી પ્રેગ્નન્સી રહી ગઈ છે ને એના 6 મહિના થયા છે તો હવે હું કહી શકું છું કે હવે સમય પાકી ગયો છે, તમે બીજી પ્રેગ્નન્સી માટે પ્લાન કરી શકો. તમારા એક એબોર્શન તમારે ગભરાવાની જરૂર નથી, પરંતુ અમુક પ્રાઇમા ઇન્વેસ્ટિગેશન જે એક એબોર્શન માટે પણ જવાબદાર હોઈ શકે એવા પ્રાથમિક રિપોર્ટો કરાવવા ખૂબ જરૂરી છે. એક એક્સપર્ટ ઓપિનિયન લેવો ખૂબ જરૂરી છે. પુરુષના વીર્યનો રિપોર્ટના પણ 2 રિપોર્ટ કરાવવા જરૂરી છે. અને આ બધું જ જો નોર્મલ આવતું હોય તો તમે એક નેચરલ કુદરતી ટ્રાયલ ફરીવાર કરી શકો છો, જેમાં તમે ફેલ જાઓ તો તમે સ્ટેપ વાઇઝ પગથિયા વાઇઝ તમે આગળ વધી શકો છો એવું મારું તમને કહેવું છે. નાસીપાસ કે નિરાશ થવાની જરૂર નથી. હજુ ઘણી ઉંમર નાની છે. રિપોર્ટો બધા સારા હોય, ફર્ટિલિટી પાવર સારો હોય, પતિના વીર્યનો રિપોર્ટ સારો હોય તો હજુ ઘણો ટાઈમ છે, તમને પ્રેગ્નન્સી રહેશે. એટલે એના માટે બહુ એગ્રેસિવ થઈને એકદમ આપણે એમ કહી શકીએ કે આ વંધત્વના સાગરમાં કૂદી પડીને બહુ આડી અવડી ટ્રીટમેન્ટ ના કરાવશો, સ્ટેપ વાઇઝ આગળ વધશો તો તમને સરસ રીતે પ્રેગ્નન્સી રહી જશે. બિલકુલ જયેશભાઈ, જે પ્રમાણે વેંધત્વની ચર્ચા થતી હોય છે ત્યારે એવું કહેવાતું હોય છે કે હવે વેંધત્વ એ એટલી મોટી સમસ્યા નથી રહી. 21મી સદી મેડિકલ સાયન્સ છે, આજનું મેડિકલ સાયન્સ જબરજસ્ત ટક્કર આપે છે, એક બહુ જ મોટો પડકાર આપી રહ્યું છે વેંધત્વને. પણ કેવી રીતે આ વાત આપણાથી વિસ્તારથી જાણવા માંગીશું. ના, બહુ સરસ ક્વેશ્ચન કર્યો છે, કારણ કે પહેલાંના જમાનામાં એવું થતું હતું અને હજુ બી આજની તારીખમાં એવું ક્યાંય નથી. મારે હજુ બી આજની અંતરિયાળ ગામડાઓમાંથી જ્યારે પેશન્ટ આવે છે ત્યારે એને એવું સમજો કે આપણે વાત કરીએ પહેલાં સ્ત્રી વંધત્વની વાત કરીએ તો સ્ત્રી વંધત્વમાં એક જ વસ્તુ છે કે તારું માસિક રેગ્યુલર નથી આવતું એટલે તને પ્રેગ્નન્સી નહીં જ રહે ને એ માટે કોઈ ઘરગથ્થુ દવાઓ ચાલુ જ હોય ને વર્ષો વીતી જાય, અથવા માસિક આવતું જ નથી એટલે તને પ્રેગ્નન્સી વસ્તુ બધી સાચી છે પણ માસિક આવતું હોય કે માસિક અનિયમિત આવતું હોય ને એવા જ દર્દીઓને વંધત્વ થાય. એના માટે
ઇન્જેક્શન્સ ને એવા બધા અવેલેબલ છે કે જેનાથી તમારા સ્ત્રીબીજ બને. તમારા પોતાના સ્ત્રીબીજની સંખ્યા બિલકુલ ના હોય તો સ્ત્રીબીજનું દાન લઈને પણ તમને ટેસ્ટ ટ્યુબ બેબી દ્વારા પ્રેગ્નન્સીમાં રહી શકે છે. તમારા સ્ત્રીબીજ મોટા ના થતા હોય તો ઇન્જેક્શન આપીને તમારા સ્ત્રીબીજ બનાવીને ટેસ્ટ ટ્યુબ બેબીથી પ્રેગ્નન્સી રહી શકે છે. અને આ બધી વસ્તુ, આ બધા કેવા છે જટિલ રોગો છે સ્ત્રીઓના. ત્યારબાદ હું એવું કહી શકું કે અમુક વર્ષ થાય એટલે લગ્નના વર્ષ પછી એક સોનોગ્રાફી કરાવી, પતિના વીર્યનો રિપોર્ટ કરાવો. આ જો બહુ ઝડપી કરવામાં આવે ને યોગ્ય સેન્ટરમાં, જેટલા બી દર્શક મિત્રો આજે અંતરિયાળ ગામડામાં અથવા તો જેટલા બી દર્શક મિત્રો સિટીમાં આજે સાંભળી રહ્યા છે મને, હજુ પણ આજની તારીખમાં પણ અવેરનેસ લાવવાની ખૂબ જ જરૂર છે. અવેરનેસ એટલે કે તમે એવા જ સેન્ટરમાં બતાવો જ્યાં ટેસ્ટ ટ્યુબ બેબીની બધી જ સગવડ હોય ને તમારા ફર્ટિલિટી ચેક કરાવો. તમે તમારી લાઈફમાં તમે જીવી રહ્યા છો, તમારી કેરિયર ઓરિએન્ટેડ હરોળમાં તમે આગળ વધી રહ્યા છો, ત્યાં તમે પ્રેગ્નન્સીને ક્યાંક બાયપાસ કરી રહ્યા છો, તમે એને મોડી પ્લાન કરી રહ્યા છો, તમને એવું છે કે આપણે 34 વર્ષની વર્ષે પ્લાન કરીશું, તમને એવું છે કે હું 5 વર્ષ લગ્ન થયા બાદ પછી પ્લાન કરું, એમાં કાંઈ જ વાંધો નથી. તમે કોઈ સારા સેન્ટરમાં જઈને તમારો ફર્ટિલિટી પાવર ચેક કરાવીને તમે પ્રેગ્નન્સીને પ્લાન કરી શકો છો. પરંતુ મોડા બતાવવાથી, જ્યારે તમારા હાથમાંથી કેસ નીકળી જાય ત્યારે પછી બતાવવાથી ઘણીવાર ખૂબ નુકસાન થતું હોય છે. એટલે હવે દરેક યુગલને આટલી ભાગદોડવાળી જિંદગીમાં એક વિનંતી છે કે ફર્ટિલિટી ચેક કરાવી લેવું જોઈએ, એ બી સારા સેન્ટરમાં જ્યાં બધી સગવડ હોય. અમારે ત્યાં દર શનિવારે ફર્ટિલિટી ચેક કરવામાં આવે છે. કોર્પોરેટ કક્ષાની જેટલી બી ફિમેલ આજે મને સાંભળી રહી છે, જે પોતાની એમ કહી શકાય કે કેરિયરની હરોળમાં આગળ વધી રહી છે, જેને મોડા મેરેજ કરવા છે, જેને મોડી પ્રેગ્નન્સી પ્લાન કરવી છે, અથવા તો કોઈક કારણસર ભડતરના લીધે તમારે પ્રેગ્નન્સી મોડી પ્લાન કરવી હોય તો આ ફર્ટિલિટી ચેક જે દર શનિવારે અમે સવારે 11 થી સાંજના 6 વાગ્યા સુધી સ્પેશિયલ એટેન્શન આપીને તમને અમુક રિપોર્ટ કરાવીએ છીએ, જેની અંદર અમારે કોઈ ઇન્વેસ્ટમેન્ટ નથી. મારું એક કન્સલ્ટેશન, તમારી સોનોગ્રાફી અને આ બધીથી શું છે કે વંધત્વમાં તમને એટલી બધી માહિતી મળશે કે જેથી તમે આવનાર ડિફિકલ્ટ વંધત્વને બહુ સરળતાથી 100% રીતે સોલ્વ કરી શકો છો. બિલકુલ જયેશભાઈ, આગળ પણ આ ચર્ચાને ચાલુ રાખીશું. સાથે સાથે દર્શક મિત્રો આપના પણ પ્રશ્નોની ચર્ચા કરીશું, પણ તે પહેલા સમય છે બ્રેકનું. રોકાઈશું એક બ્રેક માટે. ये मजबूर हैं पर आप नहीं. बीटेक्स मलहम, दांत खाज खुजली से छुटकारा. श्री मारुति कुरियर्स, वी वैल्यू योर टाइम. સંબંધોના શ્વાસમાં, વર્ષોના વિશ્વાસમાં, તિરુપતિ તિરુપતિ તેલ આપણું તિરુપતિ. રસોઈના રસ રસમાં, ગુણવત્તા નસ નસમાં, દરેક વાર તહેવારમાં, સ્વાદના આધારમાં, તિરુપતિ તિરુપતિ તેલ આપણું તિરુપતિ. तिरुपति कुकिंग ऑयल. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. યસ ડોક્ટરમાં ચર્ચા કરી રહ્યા છીએ વંધ્યત્વ નિષ્ણાત ડોક્ટર જયેશ અમીન સાથે. ને દર્શક મિત્રોના પ્રશ્નોની ચર્ચાને આગળ વધારી એક દર્શક મિત્ર જોડાયા છે. વંદાબેન, આપનો પ્રશ્ન જણાવશો. અમે હું આણંદથી બોલું છું. જી. અમે હવે આઈયુઆઈ કરાયું છે એક વાર, તો ફેલ ગયું. બરાબર. બીજી વાર કરાયું તે પણ ફેલ ગયું છે. વંદાબેન, તમારી ઉંમર કેટલી હશે પહેલા મને જણાવશો? આ તો મારા છોકરાની વહુને કરાયું છે. 26 વર્ષ. એમની ઉંમર કેટલી હશે તમારા છોકરાની વહુની ઉંમર? 26 વર્ષ. 26 વર્ષ છે. દૂરબીનની તપાસ કરાવી દીધી છે, નળીઓ ખુલ્લી છે, અને ત્યારબાદ આઈયુઆઈ તમે એક કરાવડાવ્યું. હા. અને અત્યારે પછી આઈયુઆઈ પછી તમે એક પણ ટ્રીટમેન્ટ કરાવડાવી છે? 2 વાર આઈયુઆઈ કરાયું. 2 વાર આઈયુઆઈ કરાવડાવ્યું. અને પતિના વીર્યનો રિપોર્ટ એટલે કે તમારા પુત્રનો રિપોર્ટ એકદમ નોર્મલ આવે છે? હા, એમાં જે પેલા એ બીજ બને તે નથી બનેવા. શુક્રાણુઓની સંખ્યા ઓછી છે એટલે? સંખ્યા બિલકુલ નથી. શું કહો છો? બિલકુલ નથી સંખ્યા. 0 છે એટલે તમે ડોનર આઈયુઆઈ તરફ આગળ વધ્યા છો? હવે ડબલ આઈયુઆઈ કે છે ડોક્ટર. કંઈ વાંધો નહીં. હવે હું તમને એવું કહેવા માંગુ છું કે શુક્રાણુની સંખ્યા, દર્શક મિત્રો મારા હમણાં પડકારની અંદર આપણે કહેવું કે શુક્રાણુની સંખ્યા 0 હોય અથવા તો શુક્રાણુની સંખ્યા બહુ પુષ્કળ પ્રમાણમાં ઓછી, અથવા આપણે એમ કહી શકીએ કે મેલ ઇન્ફર્ટિલિટી, જ્યારે હું ખાસ આ વસ્તુ પર બહુ ધ્યાન આપીશ, પુરુષ તત્વ આજે 50% પણ વધારે
આગળ વધી રહ્યું છે. એટલે 50% કરતાં વધારે કેસોમાં સ્ત્રી વંધ્યત્વ કરતાં પણ પુરુષ વંધ્યત્વ ખૂબ જ આગળ જોવા મળે છે. એમાં અનુભવ, નિષ્ણાંત એમ્બ્રિયોલોજીસ્ટ, સારામાં સારા IVF લેબ અને IUI પ્રિપેરેશન ટેકનિક ખૂબ જ જવાબદાર છે. એટલે તમે ગમે ત્યારે કોઈ પણ ક્લિનિકની અંદર જ્યાં ફક્ત કોઈ જ ઇન્ફર્ટિલિટીની સુવિધા ન હોય ને ત્યાં તમે IUI કે ટેસ્ટ ટ્યુબ બેબીની આવી સગવડો કરાવશો તો તમે વારે ઘડીએ ફેલ જશો. મારું ખાસ જ એવું કહેવું છે કે તમે સારા સેન્ટરમાં જો IUI કે IVF કરાવશો તો તમને આમાં રિઝલ્ટ મળશે. બેનને હું જવાબ આપી દઉં કે તમને 2 IUI ગયા છે તો તમારે હવે કંઈ ચિંતા કરવાની એવી જરૂર નથી. કેસ સોલ્વ થઈ શકે છે. હું સોનોગ્રાફી કરીને અને તમારા પતિના મીન્સ તમારા પુત્રના વીર્યના રિપોર્ટને ફરીવાર આપણે ઓબ્ઝર્વ કરીને એમના પિંડનું એક્ઝામિનેશન કરીને તમારે પોતાનું બાળક જોઈતું હોય તો બી હું અહીંયા બેઠા બેઠા કહું છું કે 50 થી 60% કન્ડિશનમાં તો એવું બની શકે કે તમને તમારું પોતાનું બાળક રહી શકે. અને ત્યારબાદ પણ આપણને જો પ્રેગ્નન્સીના એમાં આ પોતાના પિંડમાં જો શુક્રાણુ ન જોવા મળે તો આપણી જોડે બીજા ઘણા બધા ઓપ્શન્સ છે. ઓપ્શનની સ્વીકૃતિ લઈને આપણે આગળ વધી શકીએ છીએ. બાકી એવું કોઈ જ હું એવું કહી શકું કે હવે ક્યાંય એવું સ્ટોપ નથી. તમે એવું ન વિચારશો, આગળ વધો. હું તમને અહીંયા બેઠા બેઠા કહું છું કે આમાં પ્રેગ્નન્સી બહુ સરળતાથી રહી શકે છે. એમાં કોઈ બેમત નથી. બિલકુલ. એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, એમના પુત્રવધુ વિશે પૂછવા માંગે છે. જી, આપનો પ્રશ્ન જણાવશો. હેલો સાહેબ, નમસ્તે. નમસ્તે. હા સાહેબ, હું એવું કહેવા માંગતી વહુ છે અને 33-34 વર્ષની ઉંમર થઈ ગઈ છે. હા, બરાબર, સાંભળી રહ્યો છું. હા, હું સાંભળી રહ્યો છું, તમે બોલો. અને એમને પહેલી વાર મેરેજ કર્યા પછી વર્ષ પછી ગર્ભ રહ્યો, ગર્ભ નહીં રહ્યા પછી મિસ થઈ ગયું. બરાબર. મિસ થઈ ગયા પછી એમને ડોક્ટર સાહેબે કિરીટન કર્યું. બરાબર. અને કિરીટનમાં એમને નળીમાં ગર્ભ રહી ગયો હશે. સાહેબને ખબર ના રહી, વારંવાર દુખાવો થતો હતો. બરાબર. દુખાવા પછી અમે રેડિયોલોજીસ્ટ કરાવ્યું અમદાવાદમાં. બરાબર. તો ત્યાં માલુમ પડ્યું કે ભાઈ અંદર ગર્ભ નળીમાં ફસાઈ ગયો છે, એટલે આવું થયા કરશે. બરાબર. એટલે વારંવાર બ્લીડિંગ થતું હતું. બરાબર. એટલે બ્લીડિંગ થયા પછી અમે ઇમરજન્સીમાં તાત્કાલિક મોટી હોસ્પિટલમાં પ્રાઇવેટમાં ઓપરેશન કરાયું. બરાબર. એટલે નળી લોક કરી દીધી. બરાબર. અને નળી લોક કર્યા પછી હજુ સુધી એમને કશું છે નહીં. કેટલો ટાઈમ થયો? લગભગ 10 વર્ષ તો થઈ ગયા સાહેબ. અને પછી મેં 2 વાર IU કરાયું. બરાબર. એટલે હવે હું આ કેસને બહુ એમ કહી શકું છું કે એક ટ્યુબ છે, એક જ ટ્યુબ છે, ફક્ત એક જ ટ્યુબ છે. તો હું એની અંદર એવું કહી શકું કે તમે એમાં જો 2 IUI કરાવી ચૂક્યા હોય તો તમારે હંમેશા હવે ટેસ્ટ ટ્યુબ બેબી તરફ જ આગળ વધવું જોઈએ. આમે 33 વર્ષની ઉંમર થઈ ગઈ છે. હું તમને હજુ બી જણાવવા માંગુ છું કે હવે તમે તાત્કાલિક ટેસ્ટ ટ્યુબ બેબી તરફ આગળ વધો. તમારા કેસને જોઈને હું તમને એવું કહી શકું કે તમને જે પણ સાયન્ટિફિક વૈજ્ઞાનિક ધોરણે જે ગેરંટી આપવાની છે, તમને જે આશ્વાસન આપે 100% હું તમને આપવા માટે તૈયાર છું. હવે ખોટા IUI અંગેના કોઈ પણ પ્રયત્નો ના કરો અને ડાયરેક્ટ ટેસ્ટ ટ્યુબ બેબી પર જાઓ. અમદાવાદમાં છો તો ઝડપી મળીને તમે તમારો કેસ આગળ વધારી શકો છો. જી, એક દર્શક મિત્ર જયેશભાઈ આપણી સાથે જોડાયા છે. દક્ષાબેન આપણી સાથે જોડાયા છે, એમની દીકરી વિશે પૂછવા માંગે છે. દક્ષાબેન, આપનો પ્રશ્ન જણાવશો. હાજી, હું ભાવનગરથી બોલું છું. જી, દક્ષાબેન બોલું છું. મારી દીકરી છે ને, એને મેરેજ કરે 8 વર્ષ થયા છે. બરાબર. 6 વર્ષ થયા છે. અને એને અત્યારે ભાવનગરમાં અમે દવા લઈએ છીએ. એને લેપ્રોસ્કોપી ટેસ્ટ કરાવેલો છે. બરાબર. અને એને એક ફિલોપિન ટ્યુબ છે ને, એ બંધ આવે છે. બરાબર. અને એક ખુલ્લી છે. અને ટાઈમમાં થાય છે, દર મહિને ટાઈમમાં થાય છે, રેગ્યુલર. બરાબર. અને એને ગર્ભાશય છે એ થોડુંક હું જોઈએ એના કરતા થોડુંક નાનું છે, થોડુંક ચપટું થઈ ગયું છે. બરાબર. એટલે અમે 2 વખત IUI કરાવેલું છે. બરાબર. અને અમને હજી સુધી રિઝલ્ટ મળ્યું નથી. બસ હું તમને એવું કહી શકું કે તમે ઓલરેડી 2 વાર IUI કરાવી ચૂક્યા છો. હજુ મેક્સિમમ તમારે હજુ 1 વાર IUI કરાવવું હોય તો કરાવી શકે છે. દર્શક મિત્રો ખાસ ધ્યાન રાખજો. આ એક હું તમને મેસેજ આપું છું ખાસ અત્યારે કે અંધારામાં રહીને તમારા ફર્ટિલિટી ચેકને ચેક કરાયા વગર 35 વર્ષની ઉંમરે ને 37 વર્ષની ઉંમરે 10 વર્ષ લાંબા વંધત્વમાં ને જ્યારે તમારું અંડાશયની કોથળીમાં સ્ત્રીબીજની સંખ્યા પુષ્કળ ઓછી થઈ ગઈ હોય અથવા AMH 1 કરતાં ઓછો હોય કે 1.5 કરતાં ઓછો હોય, આવા કન્ડિશનમાં આડેધડ 8-9 IUI કરવા, 3 કરતાં વધારે IUI કરવા એ બિલકુલ હિતાવહ નથી. જેથી અંડાશયની કોથળીની અંદર સ્ત્રીબીજ તમારા ખાલી થઈ જાય છે. હું ખાસ દરેક સ્ત્રીઓ જે સાંભળી રહી છે એમને ખાસ કહું છું કે સ્ત્રીબીજ એ તમને ભગવાને આપેલી સોનામરો છે. એને તમારે બહુ જ આપણે એમ કે જોખીને વાપરવી જોઈએ. એના માટે તમારે એકદમ સારા સેન્ટરમાં જઈને એકદમ એવા પ્રયત્નો કરવા જોઈએ કે તમને 4 થી 6 મહિનામાં રિઝલ્ટ મળે.
3 થી વધારે આઈયુઆઈ કરવા એ કોઈ પણ પેશન્ટની અંદર એટલા હિતાવહ નથી. જો 3 આઈયુઆઈમાં તમને પ્રેગ્નન્સી ન મળે તો ટેસ્ટ ટ્યુબ બેબીમાં આગળ વધી શકાય છે. તમને જે પણ આઈયુઆઈ કરાયા છે આઈયુઆઈમાં ટેસ્ટ ટ્યુબ બેબીની સગવડ હોય, અને બીજી વસ્તુ કે એ સ્ત્રીબીજ બનવાના ઇન્જેક્શન અને છૂટું પડવાનું ઇન્જેક્શન ત્યારબાદ ત્યાં ને ત્યાં જ જો લેબોરેટરી અંદર હોય અને એમાં વીર્ય પ્રિપેરેશન કરીને અંદર મૂકતા હોય, દરેક રિપોર્ટ આપતા હોય તો ને તો જ આવા સેન્ટરમાં તમને રિઝલ્ટ મળે છે. આડેધડ તમે બહારથી લેબોરેટરીમાં પ્રિપેર કરાવીને, હું એવું કહી શકું છું કે દૂરથી વીર્યનું પ્રિપેરેશન કરાવીને ગર્ભાશયની કોથળીમાં મૂકવાથી, કંઈ ગર્ભાશયની કોથળીમાં વીર્ય મૂકવાથી પ્રેગ્નન્સી રહે છે એવા કોઈ સંદેશ મારે તમને નથી આપવા. એટલે તમે 2 વાર આઈયુઆઈ કરાવ્યું છે, હજુ એકવાર સારી જગ્યાએ આઈયુઆઈ કરાવો, એમાં પણ પ્રેગ્નન્સી ના રહે. ટેસ્ટ ટ્યુબ બેબીમાં તો તમને 100% પ્રેગ્નન્સી રહે જ જવાની છે, હું તમને કહું છું. દર્શક મિત્રો, એક બીજું ખાસ વસ્તુ અત્યારે કહેવા માંગુ છું કે અમે એક એવો નિર્ધાર કરેલો છે જેની અંદર અમે દરેક ડિવિઝનની અંદર અમે એક જાતનું એક વંધ્યત્વનો પડકાર એવી રીતે લઈને અમે આવીએ છીએ. આ કોઈ કેમ્પ નથી, પણ એક એવું આયોજન છે કે એ એરિયાના દરેક દર્દીને એક અવેરનેસ થાય કે સે ફોર એક્ઝામ્પલ અત્યારે અમે સૌરાષ્ટ્રના દર્દીઓને ખાસ કહીએ છીએ કે તમે આ સમયગાળામાં જો રજિસ્ટ્રેશન કરાવો, ઓલરેડી દરેક વર્ષમાં તમે ગમે ત્યારે તમારા ટાઈમ પણ આવી શકો છો, પરંતુ આ સમયગાળામાં અમારે એવું છે કે સૌરાષ્ટ્રના દર્દીઓને અમારે એક નિરાકરણ કરવું છે કે એમાંથી અમે આટલા દર્દીઓને ટ્રીટમેન્ટ આપી તો એમાં અમારે 100% અમે દરેક દર્દીને પ્રેગ્નન્સી આપી છે એવું અમારે ખાસ અમારા ટેસ્ટ ટ્યુબ બેબીના માધ્યમથી કહેવું છે. આવી રીતે અમે આગળ વધી રહ્યા છે, એનો લાભ લો કે જેથી અમારા અગ્રેસર અને ઇન્ટરનેશનલ સહયોગથી અમે તમને તમારા લિમિટેડ ટાઈમ પીરિયડમાં 100% પ્રેગ્નન્સી આપી શકીએ. બિલકુલ જયેશભાઈ, આપની સાથે આગળ પણ ચર્ચાને વધારીશું, આગળ પણ ઘણી બધી ચર્ચા કરીશું. સાથે સાથે દર્શક મિત્રો આપના પણ પ્રશ્નોની ચર્ચા કરીશું, પણ તે પહેલા સમય છે બ્રેકનો. રોકાઈશું એક બ્રેક માટે. ધીમે ધીમેથી કેસરની વર્ષા ડૂબી રહ્યા રંગમાં એના આપણે ડૂબી રહ્યા. વિમલમાં છે કાશ્મીરી કેસર, જેના સ્વાદમાં ડૂબી રહ્યા છે સૌ. વિમલ પાન મસાલા, દાણા દાણામાં કેસરનો દમ. Sri Maruti Couriers, we value your time. Hello, all you girls and you boys. Don't you think you could do with someone to lean on? We'll stay right beside you. Sunshine to the rain. Driving like a wind song. Sunshine to the rain. Quality, durability, reliability. It's what makes a Toyota Lever. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. યસ ડોક્ટરમાં ચર્ચા કરી રહ્યા છીએ ટેસ્ટ ટ્યુબ બેબી નિષ્ણાત ડોક્ટર જયેશ અમીન સાથે, અને દર્શક મિત્રોના પ્રશ્નોની ચર્ચાને આગળ વધારી. એક દર્શક મિત્ર જોડાયા છે. સોનિયાજી, આપનો પ્રશ્ન જણાવશો. હેલો, મારું નામ સોનિયા છે અને મારા મેરેજને 2 વર્ષ થઈ ગયા છે. 2 વખત પ્રેગ્નન્સી રહી હતી, પણ પ્રેગ્નન્સીના 10-15 દિવસ રહે અને પછી ચેક કરાવવા જઈએ ડૉક્ટર જોડે ત્યારે એવી ખબર પડી કે બેબીનો અંદર ગ્રોથ નથી અને ક્રિએટન કરવું પડશે. તો મારે 2 વખત એવું થયું, એટલે હવે મને નેક્સ્ટ ટાઈમ પ્રેગ્નન્સી રાખવા માટે હવે મને બીક લાગે છે કે શું ટ્રીટમેન્ટ કરાવી કે નહીં એમ. એટલે પહેલી વખત ડૉક્ટર એવું કીધું હતું કે ભાઈ તમને ટોર્ચ ટેસ્ટ કરાવો. ટોર્ચ ટેસ્ટ મેં કરાયો, એમાં કંઈક CMV અને રૂબેલા કરીને 2 વાયરસ પોઝિટિવ બતાવ્યા. એટલે સોનિયાબેન, તમે સાચું છો. 2 કે 2 થી વધારે જ્યારે એબોર્શન થાય તેને આપણે એમ કહી શકીએ કે વારે ઘડીએ થતો ગર્ભપાત, જેની અંદર આપણે એમ કહી શકીએ કે લોહીના અમુક ટેસ્ટ કરાવવા પડતા હોય છે. અમુક તો ના કહી શકીએ, પણ આખું એક લાંબુ ચિઠ્ઠું છે કે જેની અંદર બધા ટેસ્ટ તમે કરાવડાવો. તમે જે વાયરસના ઇન્ફેક્શન કીધા છે એ વાયરસમાં કદાચ જો તમને IgG પોઝિટિવ આવે, એટલે કે તમને પહેલાંનું ઇન્ફેક્શન થયું છે, તો એનાથી કોઈ ગભરાવાની જરૂર નથી, કારણ કે 95 થી 99% દર્દીઓને IgG પોઝિટિવ આવે છે. એટલે તમને ઓલરેડી પહેલાં કોઈ એક વાયરસનું ઇન્ફેક્શન થયું છે, ક્રોનિક ઇન્ફેક્શન છે, પહેલું થયેલું છે, જે તમારા માટે હવે પ્રોટેક્ટિવ છે, કે તમારા માટે હવે પ્રોટેક્શનમાં છે.
ઘણા ઇન્વેસ્ટિગેશન એવા હોય છે કે ઘણા લોકો કરાવતા નથી. હું તમને કહી શકું એ ના થયા હોય તો આપણે આગળ વધી શકીએ, ઇન્વેસ્ટિગેશન કરાવી શકીએ. એક વસ્તુ. બીજી વસ્તુ, એ ઇન્વેસ્ટિગેશન કરાયા પછીની જે પણ દવા છે એ દવાઓમાં આજ સુધીમાં હું એવું 100% કહેવા માંગીશ કે ગમે તેવા ડૉક્ટર, ગમે તેટલું સાયન્સ આપણે કરીએ, પણ જો આપણે ટેસ્ટ ટ્યુબ બેબીને બાકાત કરીએ અને એમાંય ખાસ કરીને ગર્ભના કટકીની તપાસને જો બાકાત કરીએ તેવું કોઈ શ્યોર સાયન્સ સિવાય કે કોઈ ઇન્ફેક્શન કે કોઈ એવો રોગ ડિટેક્ટ થાય તો ને તો જ, નહીં તો જનરલી એ એબોર્શનમાં જો જીનેટિક કોઈ રોગ આવે કે જેની અંદર 25%, 50% કે 75% ચાન્સીસ છે તો એ પ્રમાણે તમારું અમે જીનેટિક સ્પેશિયાલિસ્ટ દ્વારા અમે તમારું કાઉન્સેલિંગ કરીએ છીએ. એટલે અમારા ત્યાં એવું કરીએ છીએ કે તમારું કેરિયોટાઇપિંગ ફૂલ કરીએ છીએ, એટલે રંગસૂત્રોની તપાસ છે, ડિટેલમાં બધા જ રિપોર્ટ્સ કરાવીએ છીએ, પછી તમારું એક જીનેટિક કાઉન્સેલિંગ કરાવીએ છીએ અને જીનેટિક કાઉન્સેલિંગ થયા પછી અમે તમને પ્રેગ્નન્સી પ્લાન કરવા માટેની ટ્રીટમેન્ટના દરેક ઓફર આપીએ છીએ અને એ ઓફરમાં અમે તમને સમજાવીએ છીએ કે આટલું રિસ્ક છે. લાસ્ટ ઓપ્શન એવું કહી શકું કે જે અમારા પાસે તો અવેલેબલ છે કે ગર્ભાશયની કોથળીમાં ગર્ભ મૂકતા પહેલાં ગર્ભની બાયોપ્સી કરીને તમારા ગર્ભાશયની કોથળીમાં મૂકવી, જેથી જો એ ડિસીઝ હોય તો તેને આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ, અથવા કોઈ બીજો કોઈ ન્યુમેરિકલ ડિસીઝ હોય તો એને આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ અથવા બચાવી શકીએ છીએ. આટલું અમે તમને હેલ્પ કરી શકીએ છીએ. અમારી જોડે ઘણા દર્દીઓ નહીં, લગભગ મહિનાના 15 થી 20 દર્દીઓ આવા રિકરન્ટ એબોર્શન એટલે વારે ઘડીએ ગર્ભપાત, જેની માટે અમારે સ્પેશિયલ ઓપીડી દર ગુરુવારે ચાલે જ છે. તો હું તમને વિનંતી કરીશ કે એ તમે તમારો કેસ લઈને આવી શકો છો, જેમાં અમે ફોકસ કરીને આગળ વધી શકીએ છીએ. બિલકુલ. એક અન્ય દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે. રીટાબેન, આપનો પ્રશ્ન જણાવશો? સાહેબ, મારું નામ રીટાબેન છે અને મારે 31 વર્ષ થઈ ગયા છે. બરાબર. પરંતુ 6 વર્ષ મેરેજ ના થયા છે, પણ બાળક નથી રહેતું એમ. 6 વર્ષ મેરેજ ને થયા, 31 વર્ષની ઉંમર થઈ, તમને લેપ્રોસ્કોપી દૂરબીનની તપાસ કરાવડાવી છે તમે? ના સાહેબ, દવા લીધી હતી પરંતુ એ લેપ્રોસ્કોપી નથી કરાવી. મને બીપી બહુ લાગે છે, બધા કે પેટ બહુ વધી જાય છે લેપ્રોસ્કોપી. બરાબર છે, બરાબર છે. એટલે એનો મતલબ તમે સામાન્ય દવા ગોળીવાળી ટ્રીટમેન્ટ બધી કરાવી છે, પણ ડરના લીધે તમે લેપ્રોસ્કોપી કે દૂરબીનની તપાસ નથી કરાવી. હવે દૂરબીનની તપાસ કરાવી કે ન કરાવી એના માટે બી એક નવું આપણે એમ કહી શકીએ છીએ, અમે ખાસ પહેલા ચેક કરીએ છીએ તમારો ફર્ટિલિટી પાવર. એટલે કે જો તમારો ફર્ટિલિટી પાવર 31 વર્ષની ઉંમરે, આપણે ફર્ટિલિટી પાવર એટલે આપણે એમ એક સાદું ઉદાહરણ આપું તો કે આંખના ચશ્મા, આંખનો આપણે પાવર ચેક કરવો હોય તો આપણે એમ કહીએ કે મશીનથી આપણે ચેક કરી શકીએ કે 5 નંબર છે અને 4 નંબર છે, 3 નંબર છે. 5 નંબરવાળો દર્દી જે છે એની આંખ વધારે વીક છે અને 3 વાળો નંબરવાળો જે દર્દી છે એની આંખ સારી છે, અથવા જેને નંબર જ નથી એની આંખ વધારે સ્ટ્રોંગ છે. એવી જ રીતે અંડાશયની કોથળી ખાસ કરીને સ્ત્રીમાં એને ચેક કરવાનો એક સોનોગ્રાફી અને એક AMH નામનો ટેસ્ટ કરવામાં આવે છે. જો એ ફર્ટિલિટી પાવર પુષ્કળ પ્રમાણમાં ખરાબ હોય તો તમે લેપ્રોસ્કોપી કરાવ્યા વગર પણ ડાયરેક્ટ અમુક ટ્રીટમેન્ટ જેવી કે IVF ટેસ્ટ ટ્યુબ બેબી કરાવી શકો છો. પણ એ ફર્ટિલિટી પાવર ઓપ્ટિમમ હોય અથવા વધારે હોય તો એવા કન્ડિશનમાં તમે દૂરબીનની તપાસ કરાવીને તમારી નળીઓ ખુલ્લી છે કે બંધ જોડાવીને, અને જોડે જોડે બહુ જ યોગ્ય છે ફર્ટિલિટી પાવર એકલું સ્ત્રીનો ચેક કરવાથી ફાયદો નથી થતો. એટલે હું તમને ખાસ રિકમેન્ડેડ કરીશ, અથવા દરેક દર્શક મિત્રો જે સાંભળી રહ્યા છે એમાં ખાસ કરીને વીર્યનો રિપોર્ટ, એ પણ એવી લેબોરેટરીમાં કે અમારા ત્યાં વીર્યના રિપોર્ટમાં 4 પત્તાનો રિપોર્ટ અપાય છે કે જેની અંદર કાઉન્ટ મોટિલિટી એકલું નહીં પણ એના આધારે કેટલા શુક્રાણુઓ નોર્મલ છે, અને ત્રીજો રિપોર્ટ અમે ખાસ કરીએ છીએ કે એ શુક્રાણુના ન્યુક્લિયસમાં રહેલું DNA કેટલું નોર્મલ છે, જેના આધારે અમે તમને કહી શકીએ કે તમને કેટલા ટ્રાયલમાં કયો ટ્રાયલ તમારા માટે સારો છે. તો આ બધી વસ્તુઓ એકવાર કરાવીને ત્યારબાદ હું કહી શકું કે તમારામાં લેપ્રોસ્કોપી કરવી કે ના કરવી અને IUI કરવું કે ના કરવું. જો આ બધા રિપોર્ટો પુષ્કળ પ્રમાણમાં ખરાબ આવે તો હું તમને એવું કહીશું કે લાસ્ટ ટેસ્ટ ટ્યુબ બેબી આન્સર છે, ગભરાવાની જરૂર નથી. સીસી સુંગાડવાથી આ સર્જરી એટલી સરળ છે બેટા કે એમાં એક પણ ટાંકો આવતો નથી અને એક જ દિવસમાં રજા મળી જાય છે. તમે ટીવી પર મારી જોડે જે રીતે વાત કરી રહ્યા છો એવી જ રીતે કદાચ લેપ્રોસ્કોપિક સર્જરી કરાવીને 4-5 કલાકે આટલા જ એમ કહી શકાય કે આટલા જ આસાનીથી તમે મારી પાસે વાત કરી શકશો એવું હું તમને કહી શકું છું. બિલકુલ જયેશભાઈ, આ સમગ્ર ચર્ચામાં આપ અમારી સાથે જોડાયા, સાથે સાથે જ GSTVના દર્શક મિત્રોનું આપે માર્ગદર્શન પણ કર્યું, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ યસ ડોક્ટરમાં સમય થયો છે આપનાથી વિદાય લેવાનો. આવતીકાલે ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.